હલો મિત્રો, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ વઘારેલા રોટલાની રેસીપી. તો મેં અહીંયા એક મોટી સાઈઝનો રોટલો લીધેલો છે અને અડધો આદુનો ટુકડો છીણેલો છે, અડધું લીલું મરચું, આટલું લસણ છે અને ડુંગળી લીધેલી છે લીલી, અને 1 સ્પૂન જેટલી આપણે લસણની ચટણી લીધેલી છે. તો આપણે રોટલો વઘારવા માટે હવે તેલ મૂકવાનું છે. તો એક તવી અહીંયા મેં લીધી છે, જેમાં મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ હું અત્યારે મૂકું છું આમાં. તો અહીંયા મેં 3 ચમચા જેટલું તેલ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થાય એટલે ચમચી રાઈ, તો આપણું તેલ સારી રીતે આવી ગયેલું છે. તો એમાં હું 1 ચમચી રાઈ ફૂટી જાય પછી 1 ચમચી જીરું, ચમચી જેટલી હિંગ એડ કરું છું, મીઠા લીમડાના પાન અને લીલું લસણ. લીલું મરચું, અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો, ડુંગળી, હવે આપણે આને સારી રીતે હલાવી લેશું. પછી 1 ચમચી જેટલી લસણની ખાંડેલી ચટણી, 1 કાપેલું ટમેટું, આ રીતે લસણની ચટણી નાખ્યા પછી ગેસ ધીમો કરી અને એકદમ હલાવવાનું ચાલુ રાખવાનું, અને ગેસ ધીમો રાખવાનો, નહીંતર લસણની ચટણી બળી જશે. અહીંયા હું માપસર મીઠું નાખું છું. રોટલામાં મીઠું હોય એટલે હું માપે મીઠું 1/2 ચમચી જેટલું નાખું છું. ચમચી હળદર, ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું. હવે આપણે તેને સારી રીતે હલાવી લઈ 2 થી 3 મિનિટ. તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા ને બધું મિક્સ થઈ ગયું છે. તેલ થોડુંક છૂટું પડી ગયું છે ટમેટું નાખ્યા પછી. તો આપણે હવે આમાં 3 થી 4 કપ જેટલી છાશ ઉમેરશું. છાશ ઉમેર્યા પછી આપણે એક ધારું હલાવવાનું ચાલુ રાખવાનું છે, નહીંતર આપણી છાશ છે એ ફાટી જશે. તમે જોઈ શકો છો કે આપણી છાશ સારી રીતે ઉકળી અને મિક્સ થઈ ગયા છે મસાલા અંદર. તો આપણે રોટલાના આ રીતના બટકા કરી અને અંદર ઉમેરી દઈશું. મોટા બટકા રાખવાના.
તો તમે જોઈ શકો છો આપણો રોટલો સરસ વઘારેલો તૈયાર થઈ ગયેલો છે. હવે આપણે આની ઉપર થોડી કોથમરી અને લીલા લસણના પાન, ડુંગળીના પાન એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. બરાબર. તો આ રીતે વઘાર કરી અને એક મારી રેસીપી ટ્રાય કરજો. બરાબર. રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.